દિયોદરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। લાયન્સ ક્લબ દિયોદર દ્વારા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં તાલુકાના વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં 26 જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી હત્યા કરવામાં આવી હતી અને ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાતા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવતા 100 કરતાં પણ વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા। તે દરમિયાન આજરોજ દિયોદર ખાતે ભારતીય જનતા પાર્ટી, લાયન્સ ક્લબ દિયોદર, ભારત વિકાસ પરિષદ દિયોદર, પ્રાથમિક શાળા શૈક્ષણિક સંઘ દિયોદર, માનવતા ગ્રુપ, જગદંબા ગ્રુપ, દુગવહિની ગ્રુપ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અધિકારી પદાધિકારી દ્વારા તિરંગા યાત્રા યોજી, જેમાં ડીજે દ્વારા દેશભક્તિના ગીતો વગાડી ભારતીય સૈન્યને સલામી આપી હતી અને ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારા સાથે આ તિરંગા યાત્રા દિયોદરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજરોજ દેવદર નગરની અંદર અને દેવદર ધરામાં કેન્દ્ર સરકાર અને યશસ્વી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આપણા સૈનિકોએ આતંકીઓનો જે ખાત્મો બોલાવ્યો છે સિંદૂર ઓપરેશન અનુસંધાને તેમને માન આપવા માટે, તેમને શાન આપવા માટે, તેમનું આન બાન શાન વધારવા માટે કેન્દ્ર સરકારના સાનિધ્યમાં, એમના રાહબરમાં આપણે આજે દેવદર નગરે તિરંગા યાત્રા નીકાળી અને જે વીર શહીદો છે, જે વીર જવાનો છે, એમને માન આપવા માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને દેવદરની તમામ નગર જનતા, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ હાજર રહી તિરંગા યાત્રા કાઢી અને આપણા જવાનોને સલામી આપી છે।